उठो लालजी भोर भयो सुर नर मुनि तुकारी ब्रह्मादिक इंद्रादिक देवता सनकादिक मुनिचारी वाणी वेद विमल जस गावे रघुकुल जस विस्तारी बंदे जन ग्रांधव गुण गावे नाचत दे देतारी सेना सहित शिव द्वारे ठाणे पथ कुतूहल भारी भरत शत्रुघ्न चरम छत्र लिए जनक सुता लिए जारी मेवा पान लिए कर लक्ष्मण भर कंचन की थारी सुन प्रिय वचन उठे रघुनंदन नयनन पलक समारी चितवत अभय किए चराचर मुदित भये नर नारी करिया स्नान दान रूप दीनो लेकर तिलक समारी जय जयकार करत जन माधो तन मन धन बलिहारी प्रात समय रघुवीर जगावे कौसल्या महतारी आरती श्री जगन्नाथ मंगला करी परसत चरणार बिंद आपदा हरी गणन गणन घंट बाजे बैन बंसरी बाजत मृदंग ताल नाद कंजरी दीपक ज्योत जगमगे श्री कंचनापुरी नवबाती अगर तेल पावक जरी इंद्र दमन सिंधु गाजे रोहिणी करी मारकंड श्वेत गंगा आनंद भरी एक नाम तीन लोक 14 भुवन संचराचरी रोम रोम रंकार काय सुंदर गरुड़ खंभ सिंध पर जातरा भरी हीरा माणिक मोती फना जोत की जड़ी रतन सिंहासन आप विराजे वेद की छड़ी 56 भोग नीक लागे होत हरि हरि सुर नर मुनि द्वारे ठाणे ब्रह्मा वेद चरी धन्य धन्य रागो श्री आज की घड़ी धन्य धन्य रागो श्री आज की घड़ी श्री राम मंत्र आरती कीजिए शंकर सनकादिकाले रंग बीजे हृदय ताल विमल बोध पंचमाती जारी तन मन निज पर हरो तो आए वेद वारी अखंड ज्योत विमल बोध भरे दिन राति आरती रघुनाथ जी की कीजिए पर भाती कहे तो कबीर समझ धीर ऐसे लो लाए चरण के रघुनाथ जाके निर्वेशद पाए श्री राम मंत्र आरती कीजिए शंकर सनकादि गादे रंग बीजे शंकर सनकादि गादे रंग बीजे जीवनजी महाराज ना बाल गोपाल नाम दे कबीना पठारा ना राम कबीर कृष्ण जी कहता उठो रे प्राणी कृष्ण बिना नाम बिना मिथ्या रे वाणी प्रभाते उठीने लीजे कृष्ण जी नु नाम कृष्ण जिए वासुरुडु गोकुलियुगा कृष्ण जी माता रे हमारी कृष्ण जी तात सगाने सहोदर मारे कृष्ण जी ब्रात कृष्ण जी मामो मार्यो मासी संहारी પોતાના જાણીને હરિએ મુગતિ આપી કૃષ્ણજીએ અજામિલ તાર્યો મહા હું તો પાપી
એક કોલીએ કૌતુક કીધું તેને અચલ પદવી આપી. કૃષ્ણજીએ ગુણ તારી અહલ્યા ઉતારી. કૃષ્ણજીના નામ ઉપર જાઉં બલિહારી. દાસલડા બને રે હરિને ભગતિ જાની. મહેતા નરસૈયાના સ્વામીની બોલો અમૃત વાણી. કૃષ્ણજી કહેતા ઉઠો રે પ્રાણી. બોલી રે બરવાડન હરિને વેચવા ચાલી. 16 સહસ્ત્ર ગોપીના વાલાને મટકી માગાલી. સુંદર ચોલી અંગે પહેરી વ્રહે વ્યાકુલી. શેરીએ પોકારે કોઈડ્યોને મોરારી. મટુકી ઉતારી માહી મુરલી વાગી. બ્રિજની સુંદરી સર્વે જોવાને લાગી. બ્રહ્માદિક ઇન્દ્રાદિક સર્વે કૌતુક પેખે. 16 સહસ્ત્ર ગોપીના વાલાને મટકીમાં દેખે. બ્રિજ સુંદરીને ભાવે મળ્યા અંતરયામી. મહેતા નરસૈયાને લાડ લડાવ્યા જુગતે સ્વામી. બોલી રે બરવાડન હરિને વેચવા ચાલી. આજ અમને કૃપા કીધી વૈકુંઠ નાથે. પલંગ આવીને બેઠા અમારી સાથે. પલંગ પાથરી સુખી થાવો. રસોઈ નિપજાવું હરી તમો જમતા જાવું. આડસડા મૂડીને હરી હિંડવા લાગ્યા. ગરીએ કટકોને પ્રભુજી ઉતારો વાગા. ખાંડ ખાધા જલેબીને તુવેર તલી. પૂરા પૂરી અતિ ગનામાં હે વેડમી ગલી. ઘી આપ્યા બે ગવરીતના તરત નાતાવ્યા. નરસૈયા ચા સ્વામી જમવા બેઠા રાધા પીરસવા આવ્યા. આજે અમને કૃપા કીધી આ વૈકુંઠનાથી. આજે મારા નયના સફળ થયા. જોયા નાથને નિરખી. સુંદર વદન નિહાલીને હૈરામાં હરખી. જેવું રે મન મારું હતું તેવું નાથે કીધું. પ્રેમે પ્રભુજી પધાર્યા આલિંગન દીધું. શિવ વિરંચીને મહામુનિ તેને ધ્યાને ન આવે. પરમ ભાગ્ય બ્રિજ નારના વાલો લાડ લડાવે. મારો વાલો જીવી હારીલા તેને જાવા ન દીજે. હાથેથી હરીને ના મૂકીએ અંતરગત લીજે. શ્યામજી સંગ શ્યામા રમે આલાપીને ગાય. સ્વર પૂરે સહુ સુંદરી અતિ આનંદ થાય. ધન ધન રે જમુના તટ ધન બ્રજનો રે વાસ. પરમ ભાગ્ય આ ભૂમિના વાલો રમિયા છે રાસ. અમર લોક અંતરિક્ષથી જોવાને રે આવે. પૃષ્ઠ વૃષ્ટિ દેવતા કરે નરસૈયો બધાવે. આજ મારા નયના સફળ થયા. જોયા નાથને નિરખી. વનચર વીરા બધા મની
કોન દેશથી આવ્યો આરે મુદ્રિકા મારા નાથની કને ક્યાં થકી લાવ્યો આરે મુદ્રિકા મારા નાથની કોને જોવા નજરતી તારે હાથે ક્યાંથી આવી મુને ગમ નથી પરતી સાચું બોલો મારા બાંધવા સાચી સંભળાવું વાત જાર વલય મારા તન તની કુશલ છે રઘુનાથ કડુરે કીધું મારા કંથજી હરિએ હાથ ન માર્યો કપૂર સોંપ્યું લઈ કાગને મારે વાલે વિસાર્યા મારા નાથ ન મેરા શું થયા હૈડા કર જન કીધા છતાં આપે સૌ દેખંતા મુખડે મુનિ વ્રત લીધા જોગ લીધો બે બાંધવે બેઠા આસન વારી સીતા આપીને તાપસ થયા ઉપવિત દીધા વારી પંથ નિહાલી નેત્ર ગયા હજુ પાર ન આવે તુલસીના સ્વામીને જય કહો સતી સંદેશો કાવે વનચર વીરાવદામની કોન દેશથી આવ્યો હસીને બોલ્યા હનુમાનજી માતા આજ્ઞા માગું કહો તો રોલવું કહો તો લંકા લગાવું સાચું બોલો મારા માતજી ચિંતા તનક ન કરીએ એક મને આરાધીએ ધ્યાન પ્રભુજીનું ધરીએ મારે આવ્યા રૂડા રામજી દુઃખ લેવા તમારું મુને મોકલ્યો સુધ લેવાને કહ્યું માનો ને મારું રામ લક્ષ્મણ બેહુ બંધવા સમાચાર છે સારા સતીતના દુઃખ સાંભળી આવે આંસુની ધારા આરે આવ્યા રૂડા રામજી સુનજો મોરી માયા થનાર હશે તે કરી રહેશે ગુણ તુલસીએ ગાયા હસીને બોલ્યા હનુમાનજી માતા આજ્ઞામાં ધન્ય ધન્ય પદ્મનામને જંગલના ચોરસિયા આગર પાછળ ઝાડ ઝુંડને વચમાં પોતે વસિયા વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ પદ્મનામના દર્શન કરતા સુખ્યા રે થઈએ વાડી તો વૈકુંઠ સરખી દર્શને દુકરા રે હરિએ અત્યારુને દર્શન દીધું એ જસોદાના છઈએ ગોકુલથી વાલો પાટણ પ્રગટ્યા પદ્મનામ કહીએ અગિયારુએ પ્રગટ ગુણ ગાયો 28 લઈએ વાડીમાં કબીર બિરાજે સદગુણ જીવન કહીએ ગુરુ ગોવિંદના દર્શન કરતા 84 ઢળી અદમ ઉદાહરણ સંકટ નિવારણ ભક્ત વત્સલ કહીએ મોહનના સ્વામીને ભજવો રાખો 28 હૈયે વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ ઘડી ઉપર ઘડિયાળા વાગે ઉંમર ઓછી થાય છે આ અવસર છે હરિ ભજવાનો કોને કેમ રહી સુઈએ રે નાના થકી મોગેરા કીધા માતા મંગલ ગાય રે કાળ અવસર કોઈ નવ દેખ્યો ઓચિંતો બલી આવે રે સંસાર સગરો કાળે ખાધું આખર મસ્તક કૂટો રે જમતું તો જોતા રહેશે હરિને નામે છૂટો રે
હરિને ભજીએ ભવ જલ તરીએ નરહરિને નમીએ રે લાલ તો લક્ષ્મી વરના રમાડે તેમ રમીએ રે હરિને ભજીએ બીજું તજીએ માયા મોટી ખાય રે દેખત પેખત ડુબકા મારે દુનિયા બૂડી માહે રે કોઈએ કાયા બારી રે જાલી કોઈએ કાયા દાટી રે પવન મલતો પવન જાસે રે માટી મલતી માટી રે આ અવસર છે હરિ ભજવાનું જો મન વિચારી રે જે જન હરિનું સુમરન ભૂલ્યો જીતી બાજી હાર્યો રે નરસૈયાના સ્વામી સમર્યો વેદ પુરાણે સાચો રે જમના શિર પર પગલું દઈને વેગે વૈકુંઠ જાસો રે ઘડી ઉપર ઘડિયાળા વાગે ઉંમર ઓછી થાય રે આજ રે સામરીએ વાલે અમસુ અંતર કીધારે રાધાબાઈ નો હાર જલઈને રૂક્ષ્મણીને આપ્યો રે જાનતી તો જવનવ દેતી રહેતી મુખડું જોતી રે પ્રાણ તજુ પરસોત્તમ આગે આપો હમારા મોતી રે શેરીએ સાત પડાવ ઘેર ઘેર હિન્દુ જોતી રે રૂક્ષ્મણી ને કાંટે મેં તો ઓળખ્યા મારા મોતી રે હમારા મોતી કાંગરિયા તમારા મોતી ગોલ રે ચાલો ને પેલા ચોકસી ને હાટે તેના કરાવીએ તોલ રે રાધાબાઈ ને રીસ ચડી છે સૌ મલી મનાવે રે કૃષ્ણજીને એટલું રે કહેજો મારે મંદિરે ના આવે રે પેટી ભરી પટોરા લાવ્યા બે પોટીરા મોતી રે દીવાને અજવાડે બાઈ મરકલે હાર પર્વતી રે નરસૈયાના સ્વામીજી મારે મંદિરે આવ્યા રે રાધાબાઈ ને મનાવવાને નવલા મોતી લાવ્યા રે આજ રે સામરીએ વાલે હમસુ અંતર કીધારે સાદ કરે જસોદા માવડી સુતા જાગો દયા તેના જાગો મારા નાથજી તમને આવડી સિયાલ જમુના ના તીર રલિયામના શબ્દ કોકિલા કરી રહ્યા થયો પ્રાંત સકા મૈરા મૈયારી ગુમી રહ્યા છોરું કરે રે કલોલ જમુના ના તીર રલિયામના જસુદા જગાવે માવને સુતા જાગો ને તાર સૂરજ ઉગે ને પંખી સ્વર કરી ફાટ્યો મોહ પ્રભાત જમુના ના તીર રલિયામના આરસ મૂડીને કૃષ્ણ ઉઠિયા આવ્યા રંગ મહુર દાંતને આલો જસોદામાં બળી મારી થાય છે વાત જમુના ના તીર રલિયામના સોના જારી જમુના જલ ભરી આવિર દાંતન સાણ દાંતને આડુ દીનાનાથને મુખ લુવારુમાલ જમુના ના તીર રલિયામના દાંતન કરી કૃષ્ણ ઉઠિયા દૂધ આલો જસોદામાય કરમે દોની ને ખબે દામનું જસોદા દોહવાને જાય જસોદાના તીર રલિયામના વાછરડા વાલે ગોવાલિયો જસોદા દોહે છે ગાય
સોના વાડકા દૂધે ભર્યા, માહે સાકર સાર. જમુનાના તીર રલિયા મન, દૂધડા પાવું દીનાનાથને, હૈડા ટાળા થાય. રોટલી આલુ હરી હાથમાં, માહે માખન સાર. જમુનાના તીર રલિયા મન, સોના રૂપા કેરી કાસ કે ચૌવા ચંદન સાર. ચોટી ગોતુ દીનાનાથની, વેન મોટેરી થાય. જમુનાના તીર રલિયા મન, પૂરી તરુમ સુરની શિરો સુગંધદાર. અથાના મંગાવું વિધ વિધના, ભોજન કરો રે ભગવાન. જમુનાના રલિયા મન, તરત ના તાવ્યા ધ્રુત તૈયાર છે, દહીં દૂધ માખન સાર. કપૂરે ઉતારું હરિની આરતી, આરતી ઉતારે બ્રિજનાર. જમુનાના તીર રલિયા મન, ભોજન કરવા કૃષ્ણ ઉઠિયા. આચમન આલો મારી માય, સોના જારી જમુના જલ ભરી. આચમન લ્યો ને દયાળ. જમુનાના તીર રલિયા મન, ભોજન કરીને કૃષ્ણ ઉઠિયા. મુખવાસ આપો નંદજી તાત, લવિંગ સોપારી ને એલચી, પાન પીરા બેચાર. જમુનાના તીર રલિયા મન, મારને આવી મધુવનથી લાવી ચોસર હાર. ફૂલ ભરાવું હરીને અંબોરે, મોહે ગોકુલની બ્રિજનાર. જમુનાના તીર રલિયા મન, ચરણી મેલું તારો ચાબકો. ડગલો પેરો દીનાનાથ, ગજવે ગાલું બદામ પીસતા. શેરડી દાડમ દ્રાક્ષ. જમુનાના તીર રલિયા મન, ચરણે મેલું તારી પાવડી. મોજા પેરો મહારાજ, હાથમાં આલુ લાલ લાકડી. ગાયો ચિરો દીનાનાથ, જમુનાના તીર રલિયા મન. જસોદાએ મૈરાવલો પિયા, આસી ઓદારી રાત. બલભદ્ર વાચરડા બાંધસી, ગાયો છોડો મહારાજ. જમુનાના તીર રલિયા મન, ગાયો ચરવા હું તો નહીં જાઉં. ઓ જસોદાજી માત, જમુનાના જલ છે બિહામન. સાસલે મોકલો સુદા માતા, જમુનાના તીર રલિયા મન. કદમ ચડીને જંપ લાવ્યા, પેઠા સાત પાતા. કૃષ્ણએ કાલી નાગનાથીઓ, ત્યારે કોણ હતું પાસ. જમુનાના તીર રલિયા મન, ગાયો ચરવા હું તો નહીં જાઉં. ઓ જસોદાજી માત, કાલિંદીના જલ છે બિહામન. મોકલો બલભદ્ર પાર. જમુનાના તીર રલિયા મન, કરતી ગોવર્ધન કર ગ્રહ્યો. ત્યારે કોણ હતું સાથ, ટચલી આંગળી ઉપર રાખીયો. ત્યારે કોણ હતું સાથ. જમુનાના તીર રલિયા મન, કાલિંદીમાં જંપ લાવ્યો. નાથ્યો કાળીનાગ, નાગ નાથીને તમે સાંચર્યા. તમને શું કરે સાપ. જમુનાના તીર રલિયા મન, ગોકુળ રાખ્યું રે લાંતું. ત્યારે કોણ હતું સાથ. બ્રહ્મા વાચરડા હરી ગયા,
ત્યારે કોણ હતું પાસ જમુનાના તીર રલિયા મન નવા નિપજાવ્યા તે ટલા કોઈએ ન જાની વાત બ્રહ્મા આવીને ચરણે નમ્યા વાછડા આલ્યા દીનાનાથ જમુનાના તીર રલિયા મન જમુનાને તીરે જઈ ઉભા મુખ મુરલીની ટેક વનમાં વગારે રૂડી વાસલડી ગોપી સૌકી દોગેર જમુનાના તીર રડિયા મન ગાયો ચારીને કૃષ્ણ આવ્યા ઓ જસુદાજી માત નંદજીને આપો બદામની આવ્યા હલદર પ્રાસ જમુનાના તીર રલિયા મન ગોકુળ લીલા જે કોઈ સાંભળે ગાય નરને ના ભવસાગર પેરોટલી ગાય માધવ દાસ જમુનાના તીર રલિયા મન ગાય માધવ દાસ જમુનાના તીર રલિયા મન જીવનજી મહારાજ માગુ શરણું તમારું રામ શરણું તમારું જીવનજી મહારાજ માગુ શરણું તમારું કૃષ્ણદાસ ને ભક્તિ આપી સર્વ ભક્તોની કષ્ટી કાપી ગુજર નો ઉદ્ધાર કીધો કેશવદાસ ને શરણે લીધો ગુરુ સંગાતે યાત્રા મીસે મારવાર ને ઉગાર્યું કૃષ્ણ કે સૌને નિમિત્ત કરીને કાંઠો સુરત તાર્યું પદ્મનાભનાની જી દાદા સુખદેવજી ગોપાલ જીવનજીએ કૃપા કરીને ઉગાર્યા સૌ બાર રામ કવિની દર નૌકામાં જીવનજી બેસાડે કૃપા કરીને ભવસાગર ઉતાર જીવનજીના બાલ ગોપાલો રામ કબીર ઉચ્ચાર ભવસાગર થી ડરવાનો આ સુંદર છે ભગવાન રંગાન્યા ભક્તિ નવનિષ્ઠાને સત્સંગત ને ધાર અવિશ્વાસ ને દૂષિત ભોજન સલીલ સંગ ને ટાર નિશંક હોય ને ભજન કરો તો નામ પડે તત્કાલ મુજ પાપી ને શરણે લીધા એવા દિન દયાળ સદગુરુ જીવન છો નિજ નામ જીવન કૃષ્ણ જીવન રામ સદગુરુ જીવન છો નિજ નામ જીવન કબીર જીવન રામ હરમાબાઈ પર કૃપા કરીને કાનમ પાલો ગાર જીવનજી મહારાજ માગુ શરણું તમાર જીવન શ્યામ ને દ્વારકાદાસ રઘુ વસંત ને નરસિંહદાસ ભગવાન રઘુનાથ ને શ્રી જગન્નાથ જગદીશ ચંદ્ર તે સુદયદુનાથ જગદીશ ચંદ્ર ના પ્રેમ જીવનદાસ ના અપૂર્વ દાસ જે જીવનજીનો પરિવાર ગુરુ પરંપરાનો વિસ્તાર ગુરુ પરંપરા જે જન ગાય તે જન જીવન પાવન થાય ગુરુ પરંપરા જે નિત્ય ગાય ઈષ્ટ કૃપા તે જન પર થાય અહર્નિશ સમરણ જે જન કરે પ્રેમ ભક્તિ થી તે જન કરે જીવનજી મહારાજ માગુ શરણું તમાર શરણું તમારું રામ શરણું તમારું જીવનજી મહારાજ માગુ શરણું તમારું સ્વામી કૃપા કરો અતિ ગણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી બાજો અનેકો વિચાર અચલ ભક્તિ દેતા હરિ જે છે મુક્તિ ભંડાર પાઈ લાગી કરું વિનંતી સ્વામી કૃપા કરું અતિ ગણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી
પાજો અનેકો વિચાર અચલ ભક્તિ દેતાહી જે છે મુક્તિ ભંડાર પાઈ લાગી કરું વિનંતી આનંદ આરતી હર કય પાર હરિજન આઈ મેરે પ્રાણ આધાર સંતો દર્શન ત્રણ તાપ નિવાર જન્મ મરણ ભવ સાગર તાર શાક પાક મલી ભોજન પાવ શાંત સંગત મલી હરિ ગુણ ગાવ ઘેર ઘેર મંગલ હોત બજાય જન જીવન તા બલ બલ જાય આનંદ આરતી હર ખય પાર હરિજન આય મેરે પ્રાણ આધાર હરિજન આય મેરે પ્રાણ આધાર 14 બાંધો જીવના દેવર ભૂપતિ કી આન વાટ ઘાટ રક્ષા કરો છોડાવ ચારે ખાન સિયાવર રામચંદ્ર કી જય વૃંદાવન કૃષ્ણ ચંદ્ર કી જય બોલો રે ભાઈ સબ સંતન કી જય બોલો સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર નામદેવ કબીર ને રામ કબીર સ્વામી પરિવાર ને રામ કબીર એક કૃપાને રામ કબીર સર્વ સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર ભારતમાં સંધ્યાના રામ કબીર સંતો આજે રવિવાર પ્રતિસાદનો દિવસ હર હંમેશ આપને પ્રતિસાદ અને એમાં કીર્તન અને પ્રતિસાદ આપણે લેતા હોઈએ છીએ આજે બધા હેન્ડ રેઝ થયા છે આપણે 1 મહિનાથી આપનો હેન્ડ રેઝ માઇક પટેલનો જોતા નથી આજે માઇક પટેલને 1 મહિનો થયો સુદામ ગયે પરિસરણ થયે ને એમનો હેન્ડ રેઝને આપણે મિસ કરીએ છીએ આજે એમના માનમાં આપણે અહીંથી અમે વાણી લઈશું હંમેશા રવિવારે હેન્ડ રેઝ કરે અને કંઈક ને કંઈક નવું કીર્તન લેતા હતા અને હંમેશા પ્રાણી માત્ર વૃક્ષ જીવદયા અને દરેકને રામ કબીર કહેતા હતા દરેકમાં એ પોતાના જીવમાં એ એમના ભગવાનના દર્શન કરતા હતા અને રામ કબીર કહેતા હતા અને પોતે તો જાગી ગયા હતા અને કીર્તન પોતે તો ગાતા હતા અને બીજાને પણ ગાવા માટે હંમેશા પ્રયત્ન કરતા હતા બધાને ફોન કરતા હતા તો સંતો એવા માઇક પટેલને આજે આપણે પ્રભાત્યા અર્પણ કરીએ છીએ એમના માનમાં આપણે વાણીનું ગાન લઈશું પરબ્રહ્મ વાણી રે પરનિયા બ્રહ્માંડ જય જય કાર રે ચાર કાને હવે નિરમલી ભાગ્ય મોહ સંસાર રે લેખાતી વાલ્યા રે જમતના ઉઠિયા નરક વૈ પાર રે બંધન છૂટ્યા રે જીવન સૌ મુક્ત હોયા વાર રે મુક્તા સૌ સ્થાવ જંગમ મુક્તા સૂર્ય નર નાગરે મુક્તા સપ્ત ઋષિ નવગ્રહી મુક્તા મુનિવર જાગરે હરિહર બ્રહ્મા આનંદિયા કરગે ઓચવ હોય રે ઉલટ હોય રે અતિ ગનો ગાય સુપાનીનો ના રે ઘેર ઘેર ગુરીઓ ઉછલે તરિયા ન બાર રે બ્રહ્માંડ ફૂલ પગર બળ્યા ચૈરત હર્ષગ રે જો રે દેવ ચંદન હોય ચાટન હરકિયા પારે જા મેઘર શંખ પંચાયન પૂરીઓ ભુવન ગાજો નીર નીર
લક્ષ્મી નાથ નારાયણ અતિ હરખ્યા મન મન માય રે શંકર તાંડવ નાચિયો વ્યાપીયો ભુવન વિસ્તાર ગઢ ચૂડી ગંગા સ્થલકીય વાસુકી નાગર શસ્ત્ર 88 રે સરસા બ્રહ્મા વેદ બને જોરે જાદકી હું તો કુવાર નો પરબ્રહ્મ વાણી ન ભરતાર તાદકી સંકુષ્ટ બંધન સુખ નહીં એક વાર રે સુખિયા તે સિયલ બ્રહ્માંડ હવા પરના જોગે જગન્નાથ આનંદ પરમાનંદ હવો ભાગ્ય સંકુષ્ટ મહાદુઃખ રે દુઃખ તે ભાગ્ય રે દુવેલ આત્મા નિર્મલ અબોરે રૂપ તે લક્ષ 84 ના ઓડવલાસ સર્વે ભાગ્ય રે ભાગી ત્રિભુવન કલ્પના એક હવો આનંદ રે જય પરમાત્મા પરબ્રહ્મ જય જય જુગદા દાર રે બ્રહ્માંડ કોર છે કોરલી ગરગ મંગલ ચાર રે નહીં દિન રાત નવેલા નહીં પલ જુગ કલ કલ પાંત સુખ સાતૃષા નહીં નિંદ્રા ચિંતા નહીં ઘેર ગર ધંધો રે સચરાચર સાહુ તૃપતુ સુખ પરમાનંદ હર સારે અવર કાઈ ના જોઈએ ગોતા સૌ કોના ભાગ્ય રે રાજાજી બેઠા છે પરબ્રહ્મ આગલ સંતોમાં નીતારે અવર ગુને સહુ જપ કરો ચતુર્ભુજ રૂપદ રે જોરે અવર મુખે નહીં બોલાવું કેવલ રામ જ પજોરે જન્મ જરા મૃત્યુ ભય નહીં અવર નહીં કસુ કાજ એક જતુ અવનીશ્વર આનંદિયા સર્વે સંતો રે એક જતુ અવનીશ્વર આનંદિયા સર્વે સંતો રે રામ કવિ સર્વે સંતો ભક્તોને રામ કવિ જીતેન્દ્ર કુમાર હવે તમે આવજો ને પ્રતિસાદ આગળ લેજો રામ કબીર રામ કબીર જીવનજી મહારાજ ને રામ કબીર પદ્મનાભ ભગવાન ને રામ કબીર અત્યારુજી મહારાજ ને રામ કબીર નામદેવ કવિ ને રામ કબીર હેત કૃપા ને રામ કબીર સ્વામી પરિવાર ને રામ કબીર અને સર્વ સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. થેન્ક યુ સો મચ વિપુલ માસા, તમે મહેન્દ્રભાઈ માઇકને યાદ કર્યા. એમનો 1 મહિનો થયો અને આપણે એમને પ્રભાતે અર્પણ કર્યા, એમને વાણી પણ લીધી. હું સ્વામી કલાબેન માયા અરે સિકોતરી લઈ લઉં છું, હા, કારણ કે વાણી ગવાઈ ગઈ છે ને એટલે. ઓકે, ચાલુ કર દો, વાંધો નહીં સ્વામી કલાબેન. માયા રે સિકોતરી આત્મા ધર્યો મલિન મંત્ર વિષયાદિક ભાર્યો રે પામ્યા શરણ હરિ પરબ્રહ્મરાય ગર્ભટા લેવા નથી અનેરો ઉપાય રે પામ્યા શરણ હરિ પરિબ્રહ્મરાય પરબ્રહ્મ નામે મંડલ પુરાવો સમરણ નરસૈય વીર બોલાવો રે પામ્યા શરણ હરિ પરિબ્રહ્મરાય પરિબ્રહ્મ નામે મહામંત્ર સાધો ઇન્દ્રિય સહિત નિશ્ચલ મન બાંધો રે પામ્યા શરણ હરિ પરિબ્રહ્મરાય
क्षिति जल गगन पवन नहीं तेज तैये तू स्वामी मारा पर ब्रह्म एक रे पाम्या शरण हरि परिब्रह्म राय चराचर प्रगटय पंतर जीव स्थाप्यो नरक विडंबवा चमकर आप्यो रे पाम्या शरण हरि परिब्रह्म राय आत्मा पे तू कर्म करावे कर्म भोगववा देह तरावे रे पाम्या शरण हरि परिब्रह्म राय जन्म मरण वसयात्मा भोग्यो दस भरितायेरा नाम सुन रोयो रे पाम्या शरण हरि परिब्रह्म राय जय रे स्वामी तमो वडपत्र सूता तैये रे आत्मा कहो कहावुतारे पाम्या शरण हरि परिब्रह्म राय अनचतो भगत विनंती कर जोड़ તું મિલે હવે સંકોષ્ટ છોડ રે પામ્યા શરણ હરિ પરિબ્રહ્મ રાય સર્વે સંત ભક્તોને રામ કબીર અમારા રસીલા માસીના આત્માને પરમ શાંતિ મળે મહેન્દ્રભાઈના આત્માને પરમ શાંતિ મળે એવી શુભેચ્છા. રામ કબીર. રામ આપના લોવલમાં રસીલા માસી પણ ગયા 2 દિવસ પહેલા એમનું નિદાન થયું અને એ પણ હવે ભગવાનની પાસે છે. તો એમના આત્માની શાંતિ માટે પણ આપણે પ્રાર્થના કરી અને આજે લોડી કારજ આપણને સંભળાવ્યું સમિકલાબેન અને હેવદનભાઈએ. લોડી કારજ એને એટલે કહેવાય કે આપણા બધાના જીવનમાં સુખ દુઃખ આવ્યા કરે અને એનાથી બચવાનું આ દુઃખથી બચવાનો એક ઉપાય છે શરણાગતિનો માર્ગ. અને આ માયા રે સિકોતરમાં આપણે એ જ બધું છે અને આપણે સાચા ભાવથી એને ગઈએ અને ભગવાનની ભક્તિ કરીએ. આપણે ભજન ભક્તિ તો કરીએ જ છે, ભગવાનની ભક્તિ કરીએ છીએ, પણ સંત સંગત વગર બધું કાચું. આ સંત કાંગમાની એક સાખી છે, તેમાં કહે છે, સાખી આવી છે, હરિ ભજે હરિ પાઈએ એ બાતન કી બાત, સંત છાડી હરિ ભજે જીવના ઓ બહોત સહેગો લાત. અર્થાત જીવનદાસજી મહારાજ કહે છે, ભગવાનને ભજવાથી ભગવાન મળી જાય એવી તો ખાલી વાતો જ કરવાની છે. માટે જો સંતની સંગત છોડીને ફક્ત ભગવાનની જ ભક્તિ કરે તો તેને બહુ કષ્ટો વેઠવા પડે છે. અને તે માટે આપણા 4 પદાર્થોમાં એક પદાર્થ સત્સંગત, સંતની સંગત છે. અને આપણે હંમેશા આ પ્લેટફોર્મ પર સવાર સાંજ વીકેન્ડ વીકડેઝ આ સંત સંગત કરીએ છીએ. આપને નસીબદાર છે કે આપણને આ ઓપોર્ચ્યુનિટી મળી છે અને આપણે આ સારા સંતો સાથેનો આપણો સંગત થાય છે. તો આપણે આજનો પ્રોગ્રામ શરૂ કરીએ ભજન કીર્તન તથા પ્રતિસાદનો. દક્ષામાસી આપનો હેન્ડ પહેલો રેસ થયો છે, આવો અને અમને કંઈક સરસ સંભળાવો. રામ કબીર. રામ કબીર સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર હેત કૃપા ને રામ કબીર સ્વામી પરિવાર ને રામ કબીર ગુરુ ગાદી ને રામ કબીર પ્રેમજીવન મહારાજ ને ગીતાબા ને રામ કબીર સર્વે સંતો ભક્તો ને પ્રભાતના રામ કબીર. ગરબા તથા લગ્નના બુકમાંથી હું ગરબો ગાઉં છે. પૂજ્ય શ્રી લક્ષ્મીબાની પ્રસાદી અને કાંતાબાનો પ્રિય ગરબો. પ્રેમથી બાંધ્યાય મારા પ્રાણ, પ્રેમથી બાંધ્યાય મારા પ્રાણ,
આવું યમે નહોતું જાણ્યું મારા બાલ મોરે. ઓધવ કે જો માધવને એટલું રે, જુરી જુરી જાશે અમારા પ્રાણ, જુરી જુરી જાશે અમારા પ્રાણ. આવું યમે નતું જાણ્યું મારા વાલ મોરે. જલ વિના માછલડી જીવે નહીં રે, તેવી ગતિ કીધી તમે યદુરાય, તેવી ગતિ કીધી તમે યદુરાય. આવું યમે નતું જાણ્યું મારા બાલ મોરે. વાલા તમે ગોકુળમાં મોટા થયા રે, ભૂલી ગયા બાળપણાના ખેલ, ભૂલી ગયા બાળપણાના ખેલ. આવું યમે નહોતું જાણ્યું મારા બાલ મોરે. વૃંદાવનની વાટો રળિયા મણી રે, તમ વિના સુની સુની ખાવા દાય, તમ વિના સુની સુની ખાવા દાય. આવું યમે નહોતું જાણ્યું મારા બાલ મોરે. તમ વિના સુના મંદિર ને માળિયા રે, સુના સુના મંદિર ખાવા દાય, સુના સુના મંદિર ખાવા દાય. આવું યમે નહોતું જાણ્યું મારા વાલ મોરે. તમ વિના ખાવું પીવું ગમે નહીં રે, સુની પડી મંદિરિયામાં સેજ, સુની પડી મંદિરિયામાં સેજ. આવું યમે નહોતું જાણ્યું મારા વાલ મોરે. જળ ભરવા જાવું ત્યાં તમો સાંભળો રે, અહીં વાલો ફોડાવતો નિત માટ, અહીં વાલો ફોડાવતો નિત માટ. આવું યમે નહોતું જાણ્યું મારા વાલ મોરે. વાલા તારી મોરલીનો નાદ વિસરે નહીં રે, અમને તેડી રમાડ્યા રાસ, અમને તેડી રમાડ્યા રાસ. આવું યમે નહોતું જાણ્યું મારા વાલ મોરે. ઓધવય ક્રૂર ક્યાંથી આવ્યા રે, લઈ ગયા જીવન હમારા પ્રાણ, લઈ ગયા જીવન હમારા પ્રાણ. આવું યમે નહોતું જાણ્યું મારા વાલ મોરે. વાલા તમે નંદ યશોદાને છેતર્યા રે, તમને આવી નહીં કઈ લાજ, તમને આવી નહીં કઈ લાજ. આવું યમે નહોતું જાણ્યું મારા વાલ મોરે. જે કોઈ પરદેશી પ્રીતો કરે રે, તેના થાય જ ભૂંડા હાલ, તેના થાય જ ભૂંડા હાલ. આવું યમે નહોતું જાણ્યું મારા વાલ મોરે. દિન દસ ચંદ્ર સખીની વિનંતી રે, સાંભળા આપો ચરણ મોવાસ, સાંભળા આપો ચરણ મોવાસ. આવું યમે નહોતું જાણ્યું મારા વાલ મોરે. પ્રેમથી બાંધ્યા મારા પ્રાણ, પ્રેમથી બાંધ્યા મારા પ્રાણ. આવું યમે નહોતું જાણ્યું મારા વાલ મોરે. રામ કબીર. રામ કબીર. દક્ષામાસી આપણને જે લક્ષ્મીમાની પ્રસાદી તરીકે આપણે આ પુસ્તકમાં આપ્યું છે, અને જે કાંતાબાનો પ્રિય ગરબો હતો, પ્રેમથી બાંધ્યા મારા પ્રાણ, આવું અમે નહોતું જાણ્યું મારા વાલમાં. ભગવાન, જ્યારે ભગવાનની સાથે તમે એકદમ નજીક હોય, જે રીતે આ ગોકુળમાં
ગોપીઓ હતી. અને પછી જ્યારે ભગવાન દૂર થાય ત્યારે મનમાં કેવા વિચાર આવે છે, આમાં તે દર્શાવ્યા છે. અને બહુ સરસ ગરબો છે. આ એક પ્રેમ ભક્તિનો એક નમૂનો છે કે જ્યારે આપણે પ્રેમ ભક્તિ કરતા હોય તો કેવું થાય. અને એમાં ભગવાનને વળાય પણ ખરું, ભગવાનને કહેવાય પણ ખરું કે તમે કેમ જતા રહ્યા, તમને કઈ શરમ ના આવી, લાજ ના આવી. તો બહુ સરસ ગરબો. થેન્ક યુ સો મચ દક્ષા માસી આ સંભળાવવા માટે. નેક્સ્ટ શાંતા માસી, આપનો હેન્ડ રેસ થયો છે. આવો અને કંઈક સરસ સંભળાવો. રામ કબીર. રામ કબીર. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર. હેત કૃપા ને રામ કબીર. સ્વામી પરિવાર ને રામ કબીર. જીવન મહારાજ ને ગીતાબા ને રામ કબીર. સૌ સંતો ભક્તો ને પ્રભાતના રામ કબીર. ઉદા ધર્મ પંચરત્ન માલામાં પાન નંબર 650 મારું ના કીર્તન લઈએ. મારું રાગના ગાયો ને વિપ્ર ને દીનો દાન, એનો જનો મારો એળે ગયો, જેને ગંગામાં કીનો સ્નાન. એક વર્યો ગીરધારી રે બાઈ, મેં તો એક વર્યો ગીરધારી. આન દેવને જો શિર નામ તો કરી મારું કંઠ કટારી. હારે હો કરી મારું કંઠ કટારી રે બાઈ, મેં તો એક વર્યો ગીરધારી. મારે તો એક છેલ છબીલો, લોકને શિવ ભવાની. કર્મ ધર્મ નો માર્ગ મૂકી, જાઉં પ્રગટ નહીં ચાની. હારે હો જાઉં પ્રગટ નહીં ચાની રે બાઈ, મેં તો એક વર્યો ગીરધારી. ચંડી ભવાની ભૈરવ કાલિકા, એવા કોટી હરી પરવારી. એ હની સંગત ભમી રે ભમીને, લખ 84 હારી. હારે વાલા લખ 84 હારી રે બાઈ, મેં તો એક વર્યો ગીરધારી. યોગી સંગમ સેવડારે, સંન્યાસી કઈ નવ જાને. ભક્તિ માર્ગ સીધો મૂકીને, મત અનેરી ઠાને. હારે વાલા મત અનેરી ઠાને રે બાઈ, મેં તો એક વર્યો ગીરધારી. સોરા પાન ઓર ભાંગ ધતુરા, એ હના બહુ એ આહારી. પરમ પદવી નવ પામે, અંતે હોય રે ખવારી. હારે હો અંતે હોય રે ખવારી રે બાઈ, મેં તો એક વર્યો ગીરધારી. ચાંદા સૂરજની ગમ નહીં, પવન પાવક ન હતા. તે પદને હું પ્રેમે પામી, જે ગાય છે ગીતા. હારે વાલા જે ગાય છે ગીતા રે બાઈ, મેં તો એક વર્યો ગીરધારી રે
ગોપી ચંદન તુલસીની માલા વૈષ્ણવ જન હોય પ્યારા દાસ મીરા તેહને શિર નામે જે ચાર વર્ણથી ન્યારા હારે હો જે ચાર વર્ણથી ન્યારા રે બાઈ મેં તો એક વર્યો ગિરિધારી એક વર્યો ગિરિધારી રે બાઈ મેં તો એક વર્યો ગિરિધારી. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર રામ કબીર. રામ કબીર. શાંતા માસી આપણને એક સરસ કીર્તન પંચરત્ન માલામાંથી આ મારું રાગમાં જે સંભળાવ્યું અને કેટલું મીઠું, એના શબ્દો કેટલા સરસ અને આ કીર્તન એનો રાગ કેટલું મીઠું લાગે સાંભળવા અને ઘડીએ ઘડીએ સાંભળવાનું મન થાય. એક વર્યો ગિરધારી બાઈ મેં તો એક વર્યો ગિરધારી. આ મીરાબાઈની ભક્તિ કોઈ પણ બીજી ભક્તિ કામ ના લાગે, પણ આ જે મીરાબાઈની ભક્તિ, જે પ્રેમ ભક્તિ છે, પૂરેપૂરું ભગવાનને સમર્પણ, આપણે પણ આ રીતે આપણા જીવનમાં ભક્તિમાં આપણા ઈષ્ટદેવમાં આપણે આપણું પૂરી રીતે આપણે વિશ્વાસ રાખીએ અને પૂરી રીતે આપણે જે મીરાબાઈએ કર્યું છે એ રીતે કરીએ. કોઈ સંકોચ નહીં, કોઈ બીજો વાદ વિવાદ નહીં, ફક્ત પ્રેમ ભક્તિ. અને પ્રેમ ભક્તિ એ પણ એક બહુ મોટી સ્કૂલ જેવું છે. તમે એને જેમ જેમ જીવનમાં એને તમારા જીવનમાં લાવો તેમ તેમ એ વધે છે. અને આપણે જોયું છે કે વ્યક્તિઓ જેમ વૃદ્ધ થાય છે તેમ એમની અંદર એ પ્રેમ ભક્તિ વધે છે. એનું કારણ છે કે એ સમય લે છે. તો આપણે આ રીતે પ્રેમ ભક્તિમાં વધારો કરીએ અને આ રીતે સત્સંગ કરતા રહીએ. થેન્ક યુ સો મચ શાંતા માસી, બહુ સરસ કીર્તન સંભળાવવા માટે. નેક્સ્ટ ટાઈમ બીજું સરસ કીર્તન લઈને આવજો. નેક્સ્ટ પુષ્પા માસી, આપણો હેન્ડ રસ થયો છે, આવો અને કંઈક સંભળાવો, ભક્તિમાં વધારો કમારી. રામ કબીર. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર, હેત કૃપાને રામ કબીર, સ્વામી પરિવારને રામ કબીર, પૂજ્ય પ્રેમજીવન મહારાજ, પૂજ્ય ગીતાબાને રામ કબીર, અનંત કોટી વૈષ્ણવ જીવનજી મહારાજના બાળ ગોપાળોને નામદેવ કબીરના પરથારાના પ્રેમપૂર્વક પ્રણામ, પ્રેમપૂર્વક રામ કબીર. મંગલ ભવનય મંગલહારી દ્રવહુ સુદશરથ અજીર બિહારી. સંતોની વાણી સંતો સાથે. કરુણા કૃપા, કૃપાનાથની કરુણા અખંડ છે અને તેમની કૃપાની અમી વર્ષા સંતો પર સદાય વરસે છે. રામ કબીર. હરિયે ગોવર્ધન ગિરી કર ધર્યો એ જુગ ધર્યો એ સમરણ દેવન હરિના સંત આનંદ ભર્યા સુખે રમે અતિ અનુગમે નીરબેરાજ. શ્રી રામ કબીર ભજન મંડળ, પાન નંબર 4. શ્રી ગુરુને પાઈ લાગુ પ્રથમ પહેલો, શ્રી ગુરુને પાઈ લાગુ કરુ રે કૃપા ગુરુજી ગોવિંદ ગાઈએ, બીજું કાઈ ન માગુ પ્રથમ પહેલો, શ્રી ગુરુને પાયેલા.
दो उपदेश सदा सुखकारी, જેને મન નિર્મલ થાય. કામ ક્રોધ લોભ મોહ મમતા, હારે હો કામ ક્રોધ લોભ મોહ મમતા, વિકાર સગળો જાય. પ્રથમ પેલો શ્રી ગુરુને પાઈ લાગુ, સંતની સંગત સદા ગુરુ સેવા, और सकल ब्रह्मा त्यागी. जन्म मरण और आवागमन रहित, हारे हो जन्म मरण आवागमन रहित, हरि चरणे अनुरागी. प्रथम पेलो श्री गुरुने पाई लागू, अनहद शब्द સહેજ ધુની ઉપજે, ચરણ કમલ નિજ વાસા. ચાર પદાર્થ દિએ ગુરુ મેરે, હારે હો ચાર પદાર્થ દિએ ગુરુ મેરે, ગાવત જન રોહિદાસા. પ્રથમ પેલો શ્રી ગુરુને પાયલા. રૂમ ઝુમ રૂમ ઝુમ શ્રી ગુરુ આય, રૂમ ઝુમ શ્રી ગુરુ આય. आके बसे मोरे मन मंदिर में, मन मंदिर में. रोम जो श्री गुरु आवे, श्री गुरु तुम मेरे प्राण आधारा. करहु प्रणाम तो हे सिर नामी, दीजो शक्ति मोहे गुरुदेवा. निस दिन भजन करे मन मोरा, करे मन मोरा. रोम झूम श्री गुरु आय, रोम झूम श्री गुरु आय. जीरे सदगुरु जीवन आविया, राम कबीर मंत्र रे लाविया. सखिया ज सोनानो सूरज उगी, मारा हाईडे रे मारा हाईडे हरखन माय. गुरु केर आविया, जीरे मंत्र अध्यात्म आपीयो. उदाधर्म जेने रे स्थापी, मारे आंगने नाथ रे आविया. હું તો દિલ ભરું રે, હું તો દિલ ભરી આદર દેવ ગુરુ ઘેર આવિયા. વ્રજ મંડળ છોડી હરી આવિયા, ગોપ ગોવાળ સાથે રે લાવિયા. તરિયા તોરણ બંધાવો રે આંગણે, છગમોતી રે ચોક પુરાય. ગુરુ ઘેર આવિયા, રે સદગુરુ જીવન આવિયા. ગાઈ ગવડાવે જીવના, કહી સમજાવે આ. चीड़ी चुन जो देत है से सतगुरु संदेश मोकले. कचा बचा सब आव, नाम चिंतामणि जीवना.
જે ભાવે સોહ सतगुरु हठिलो जीवना खिले अपनो दाव जहाँ जहाँ पर जीव का तहाँ तहाँ देवे पा सार लिए सतगुरु खड़ा नाम निशान बजाय आपा थर हर का पियासो जहाँ जीवन तहाँ जहाँ देवहूति को जीवना भय कपिल मुनि अवतार दत्तात्रेय यदुके भय पद्मनाभ धनराज आप आपना लिया ओलखी पद्मनाभ धनराज स्वामी सेवक मलि जीवना कियो भक्त को काज अध्यारूपाटन भये सीतराज के दीवान पद्मनाभ की प्रीतमा छोड़ दिया सब मां कल जुग बहुत कृपा करी सूरत धरी मेरे श्याम पाटन मां पधारिया पद्मनाभ जीना धन्य धन्य पद्मनाभ ने जंगल ना चोरसिया આગળ પાછળ ઝાડ ઝુંડને વચમાં પોતે વસિયા આગળ પાછળ ઝાડ ઝુંડને વચમાં પોતે વસિયા એક જ તું અવનીશ્વર આનંદિયા સર્વે સર્વે સંતો રે સર્વે સર્વે સંતો રે સર્વે સર્વે સંતો अखंड प्रणाम अखंड राम कबीर प्रेम पूर्वक प्रणाम प्रेम पूर्वक राम कबीर રામ કબીર પુષ્પામાસીએ તો ફૂલ પેકેજ આપણે ઉદા ધર્મ ઉદા પ્રણાલીના કેટલા બધા ભજનો કીર્તનો પંચરત્ન માલામાંથી શ્રી ગુરુને તો બીજી જગ્યાએ પણ છે આરતી પાછું ગુટકાનું સાખીઓ અને એની પહેલા સંતની વાણી સંતોની સાથે આવી ભક્તિ કાયમ થતી રહે. થેન્ક યુ સો મચ પુષ્પામાસી સરસ સરસ કીર્તનો ભજનો સંભળાવવા માટે. અને જે આપની એક આરતી આ છે શ્રી ગુરુને પાય લાગુ પ્રથમ પહેલો, એ આરતી પણ બહુ જ જોરદાર છે. રોજ સવારે રોજ આપણે ગઈએ અને એના શબ્દો એકદમ નાની ટૂંકી આરતી છે પણ એના શબ્દો એવા છે કામ ક્રોધ લોભ મોહ મમતા વિકાર સગળો જાય. આપના બધાના જીવનમાં સંત સંગત રહે, ભક્તિ રહે અને આ જે વિકારો છે તે જાય એવી પ્રાર્થના. થેન્ક યુ સો મચ પુષ્પામાસી. આવતા વીકે પાછા કઈ સરસ લઈને આવજો. નેક્સ્ટ શકુંતલા મામી આપનો હેન્ડ રેસ થયો છે. શકુંતલા મામી આવો અને કંઈક સરસ સંભળાવો. રામ કબીર. રામ કબીર. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર, હેત કૃપા ને રામ કબીર, સ્વામી પરિવાર ને રામ કબીર, પ્રેમજીવન મહારાજ ગીતાબા ને રામ કબીર, સત સંતો ભક્તો ને પ્રભાત ના રામ કબીર. ગરબાની બુકમાંથી ગરબો લઉં છું. ગોકુળમાં બસ્યા રે ગોવિંદજી, બન્યા ગાયો ના ગોવાડ જો. 999 ટોળે રે મળ્યા, થયું મૈડા કેરું મન જો. ગોકુળમાં બસ્યા રે ગોવિંદજી, બન્યા ગાયો ના ગોવાડ જો. ગોપી ગયા તા મહી રે વેચવા, દેખ્યો સોના મંદિર જો. સાંકળ ઉગાડીને સાંભળે રે વાલે, પેઠા મંદિરની માય જો. આડું રે આવડું જુએ રે કાનજી, શીકે મૈડા કેરા માટ જો.
તાકીને મારી વાંસળી રે વાલે ચાલી મૈડા કેરી ધારજો ધારની ચેવાલે મોડું રે ધર્યું પીવે પ્રેમે ગોપાળજો પીવો ને મારા પ્રેમીઓ સાથી કેવા મીઠડા ગોરસ જો એટલે આવી ગોવાલણી રે દીઠો મૈડા કેરો ચોરજો એક કહે હું એને રે ચાલું બીજી લાવી છે દોરજો ત્રીજી એ ત્રિકમને રે બાંધ્યા ચોથી છૂટે છે ગાલજો મોહને મનમાં એમ વિચાર્યું તોડ્યો હૈયા કેરો હારજો મોતી વેડાયા આખા રે ચોકમાં ખાલી દિશે છે ડોકજો ગોપી રે બેઠા મોતી રે વેણવા તેમાં તો કાનાએ મૂકી દોટજો આઘારે ઉભા કુખે કાખલિયો કેવો ફાવ્યો છે દાવજો નરસૈયાના સ્વામી હાથ જોડી વિનવું પૂરો અંતરની આસજો ગોકુળમાં બસ્યા રે ગોવિંદજી બન્યા ગાયો ના ગોવાળજો. રામ કબીર. રામ કબીર. ગોકુળમાં વસ્યા ગોવિંદજી બન્યા ગાયોના ગોવાળજો. ગોકુળની વાત જ અલગ હતી. ભગવાન જુદી જુદી જાતના લીલાઓ કરતા હતા અને એમાં ત્યાંના ગોકુળવાસીઓ ખોવાઈ જતા હતા અને આ લીલાનો આનંદ પણ લેતા હતા. તો થેન્ક યુ સો મચ આ સરસ ગરબો સંભળાવવા માટે શુક્લા મામી. આવા ઘણા ગરબા આપની ભજન સાગરમાં છે. બહુ સરસ સરસ ગરબાઓ છે અને આપણે આ રીતના આ ગરબાઓ ગાઈએ અને એનો આનંદ લઈએ. સો થેન્ક યુ સો મચ અગેન શુક્લા મામી. નેક્સ્ટ હરગોવિંદ કાકા આપનો હેન્ડ રેઝ થયો છે. આવો અને કંઈક સરસ સંભળાવો. રામ કબીર. રામ કબીર. જીવનજી મહારાજને રામ કબીર. બુનિયાદની ગાદીને રામ કબીર. હેત કૃપાને રામ કબીર. પ્રેમ જીવન ને ગીતાબાને રામ કબીર. સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. સંતો જીવનજી મહારાજે આપણને 4 પદાર્થ આપેલા. એમાંના રામ નામ અને સત્સંગ ભજન એ બે એટલા જ મહત્વનો છે. ભજન એટલે 2 હોઠ અને જીભ વડે પરમાત્મા પ્રત્યે લાગણી દર્શાવતા બોલેલા શબ્દોની રચના અને એ જ પરમાત્મા સુધી પહોંચવાનો રાજમાર્ગ છે. ભજન એક એવું અમૃત છે, એના ભાવમાં આત્માનો અવાજ ભળે તો નિરાકારને બી સાકાર બનાવે. આ સૃષ્ટિની રચના ઈશ્વરે કરી છે. એમાં પ્રકૃતિ આવે, જળ અને માનવ સૃષ્ટિ આવે. પ્રકૃતિની વાત કરીએ તો એમાં પર્વતો, જંગલો, નદીઓ, દરિયાઓ વગેરેનો સમાવેશ થાય. એ સર્વેની આપણે જરૂરી છે અને ઉપયોગી પણ છે, જે આપણને ખબર છે. એટલે એનું જતન કરવું એટલું જ મહત્વનું છે. અને જતન કરવું એ પણ એક ભજન જ કહેવાય. ગઈ વખતે નરેશભાઈએ ગોવર્ધન પૂજાના પ્રસંગને લઈને કહ્યું હતું કે કોઈ પણ દિવસે ગોવર્ધન પર્વતની ઉજવણી કરી શકાય, કારણ કે એનો ઉપયોગ એ આપણે સરળ જાણીએ છીએ અને એ જ એક ભજન બી કહેવાય. એવી જ રીતે માનવ સૃષ્ટિ, માનવ, પશુ, પંખી અને આપને બધી જરૂરી છે એ આપણને ખબર છે. એની સંભાળ રાખવી એ પણ એટલી જરૂરી છે. એના સંભાળ માટે ઈશ્વરે ધારો કે ડૉક્ટર, એન્જિનિયર, વૈજ્ઞાનિક, વકીલો વગેરેની બધાને જ વ્યવસાય, દરેક વ્યવસાય માટે એમને દેખરેખ માટે રાખેલા છે
અને એ જ એમનું વ્યવસાય માટે જે કામ કરે એ જ એમનું ભજન કહેવાય. હા, પણ એ ઈશ્વર સાક્ષી રાખી અને ધર્મપરાયણ ધ્યાનથી રાખી શકે. આ બધા જ ભજનોનો અંગ કહેવાય. આ સિવાય આપણને મનમાં ઉદ્ભવેલા પરમાર્થ માટેના કાર્ય કરો એ બી ભજન કહેવાય. હવે એ સાંભળીએ. કહી દેખ દુનિયા અગર दुखी तेरा मन है, कहीं देख दुखिया अगर दुखी तेरा मन है, यही तो भजन है, यही तो भजन है. कहीं देख दुनिया अगर दुखी तेरा मन है, यही तो भजन है, यही तो भजन है. कोई गिर गया है मैं कैसे उठाऊं, कोई गिर गया है मैं कैसे उठाऊं, उठाने से पहले स्वयं गिर न जाऊं, उठाने से पहले स्वयं गिर न जाऊं. वो रोता है यदि तेरे मन में रुदन है, यही तो भजन है, यही तो भजन है. जरूरी नहीं है तुम्हें साधना की, जरूरी नहीं है तुम्हें साधना की. न बातें करो तुम कभी अर्चना की, न बातें करो तुम कभी अर्चना की. दया है तो ये तन भजन का भवन है, दया है तो ये तन भजन का भवन है, यही तो भजन है, यही तो भजन है. कहीं एक अंधे को रास्ता दिखाया, कहीं एक अंधे को रास्ता दिखाया, प्यासे को बिठाकर पानी पिलाया, प्यासे को बैठाकर पानी पिलाया. वो संत राय का सत सत नमन है, वो संत राय का सत सत नमन है, यही तो भजन है, यही तो भजन है. कहीं देख दुखिया अगर दुखी तेरा मन है, यही तो भजन है, यही तो भजन है, यही तो भजन है, यही तो भजन है. राम कबीर. રામ કબીર. અરવિંદ કાકા આપણને જે ભજન સંભળાવ્યું એ ભજનમાં ભજનની એક વ્યાખ્યા છે કે ભજન શું છે. कदी देख दुखिया दुखी तेरा मन है, यही भजन है, यही तो भजन है. कोई गिर गया है तो ऐसे उसे उठाए. આપણે કાયમ હું કહેતો હોઉં છું કે ભજન ભક્તિ તો આપણે કરીએ પણ સાથે સાથે ભગવાને આપણને જો સારું શરીર આપ્યું હોય અને તન મન ધનથી આપણે ભગવાને આપણને આપ્યું હોય તો આપણે બીજાની મદદ કરીએ. અને આ ભજનમાં એ જ કહે છે કે કોઈ આંધળાને તમે રસ્તો બતાવો, લઈ જાઓ, કોઈ પડ્યું હોય એને તમે ઊભા કરો, એ જ ભજન છે. અને આપણા ગાંધીજીનું પ્રિય ભજન વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાને રે, પર દુખે ઉપકાર કરે તો તોય મન અભિમાન આને રે. અને જો એવું હોય કે આપણે મંદિરે જતા હોય, લોકો મંદિરે જાય છે રોજ સવારે, અને મંદિરે જતા જતા તમે જુઓ કે કોઈ પડી ગયું છે
પણ તમે કહે કે મારે મંદિરે જવાનું મોડું થાય છે એમ કરીને તમે એને ત્યાં જ પડ્યો રહેવા દઈને તમે મંદિરે જાઓ. મને નથી લાગતું કે એને આપણે ભક્તિ કે ભજન કહીએ. ખરું ભજન તો જે દુઃખી છે, જેને સહાયની જરૂર છે, તેને તમે તમારી ભગવાન તમને આપ્યું છે પ્રમાણે સહાય કરો, તે ખરું ભજન છે. તો આપણે આ રીતે સારા સારા ભજનો ગાતા રહીએ. અને આપણે રામજી મોટાએ કીધું એમ જસ્ટ ગાવાનું નહીં, એને આપણા જીવનમાં ઉતારવાનું અને જીવનમાં લાવવાનું છે. તો થેન્ક યુ સો મચ હરગોવિંદ કાકા, એક સરસ ભજન સંભળાવવા માટે. નેક્સ્ટ ટાઈમ બીજું કંઈ સરસ ભજન લઈને આવજો. ત્યાં સુધી રામ કબીર. નેક્સ્ટ વાસુદેવભાઈ વિશાખાભાવી, આપનો હેન્ડ રેઝ થયો છે. અને કંઈક સરસ સંભળાવો અમને રામ કબીર. બોલો સંતો હરિ પરિવારમાં જય પરમ પાપ બનાપ સંત શરણ. રામ કબીર. પંચરત્ન માલામાંથી 713 નંબરનું પાન ધોળનું કીર્તન લઈશું. જીરે વૃંદાવનથી હરિયા હરિયા રે હરિયા રે આત્મ તે સુર વૃંદાવનથી હરિયા જીરે નંદજીનો કુંવર કો રામનો જોયા સરખો રે જોયા સરખો શ્રી જાદવરાય વૃંદાવનથી હરિયા હરિને સુરભી સિંહ ડોલાવતી હરિયા રે હરિયા તમ તે સુર વૃંદાવનથી હરિયા હરિને મોર મુગટ સોહામનો હરિને કુંડલ રે હરિને કુંડલ જલ કે કાન વૃંદાવનથી હરિયા હરિને તિલક સુંદર અતિ શોભતા હરિના નયના રે હરિના નયના અમીર સાલ વૃંદાવનથી હરિયા હરિને બારે બાજુ બંધ બેરતા હરિને ગલે રે હરિને ગલે ગુંજાનો હાર વૃંદાવનથી હરિયા હરિના કરમાં તે સુંદર મોરલી વાલો વાહે રે વાલો વાહે અતિ વેન રસાલ વૃંદાવનથી હરિયા હરિને પીળા પીતાંબર પહેરન પાય વાજે રે પાય વાજે ઘુંઘરીનો ગમકાર વૃંદાવનથી હરિયા હરિને પાય કંચન કેરી પાવળિયો હરિને લાલ રે હરિને લાલ ચડી છે હાથ વૃંદાવનથી હરિયા હરિની સુંદર શોભાસી કહીએ હરિની શોભા રે હરિની શોભા વર્ણિ ન જાય વૃંદાવનથી હરિયા મારું મન ગમતું મોહન કીધું ગુણ ગાય રે ગુણ ગાય રસૈયો દાસ વૃંદાવનથી હરિયા જીરે વૃંદાવનથી હરિયા હરિયા રે હરિયા તમ તે સુર વૃંદાવનથી હરિયા. રામ કબીર. રામ કબીર. પંચરત્ન માળાનું આ સરસ કીર્તન હરિ આવ્યા રે હરિ આવ્યા જીરે વૃંદાવનથી હરિ આવ્યા. ભગવાનના ગુણગાન, ભગવાનના રૂપનું વર્ણન, દર્શન એ પણ આપણને આપણું
મનને નિર્મળ કરે છે. આવા ભજનો કીર્તનો ગાવાથી આપનું મન નિર્મળ થાય છે અને આપણી જે પ્રેમ ભક્તિ છે એમાં વધારો થાય છે. સો થેન્ક યુ સો મચ વાસુદેવભાઈ વિશાખાભાઈ, સરસ પંચરત્નમાંથી આ કીર્તન સંભળાવવા માટે. નેક્સ્ટ કુમુદબેન, આપનો એડ્રેસ થયો છે, આવો અને કંઈક સરસ સંભળાવો. રામ કબીર. રામ કબીર. બોલો સદગુરુ જીવનજી મહારાજ ને રામ કબીર. હેત કૃપા ને રામ કબીર. સ્વામી પરિવાર ને રામ કબીર. સર્વે સંતોને પ્રભાતના રામ કબીર. સંતો મહેન્દ્રભાઈ જે આપણને હંમેશા ભજન સંભળાવતા, ભજન અને ધૂન સંભળાવતા, તો મહેન્દ્રભાઈ 1 મહિનો થઈ ગયો, તો આજે માઇક પટેલને આપણે યાદ કરીએ. જ્યાં હોય ત્યાં મહેન્દ્રભાઈ આ ધૂન સાંભળશે. આ ધૂન હંમેશા એ બોલતા, એટલે આજે મને યાદ આવ્યું. ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો, રાધા રમન હરિ ગોવિંદ બોલો, રામ કબીરની જય જય બોલો, રામ કબીરની જય જય બોલો, જીવન ગુરુ હરિ ગોપાલ બોલો, ગોપાલ ગુરુ હરિ દાદા સુખદેવ બોલો, રામ કબીરની જય જય બોલો, રામ કબીરની જય જય બોલો, સુખદેવ ગુરુ હરિ જ્ઞાનીજી બોલો, જ્ઞાનીજી ગુરુ હરિ કબીર બોલો, રામ કબીરની જય જય બોલો, રામ કબીરની જય જય બોલો, કબીર ગુરુ રામાનંદજી બોલો, સર્વે સંતોને રામ કબીર બોલો, રામ કબીરની જય જય બોલો, રામ કબીરની જય જય બોલો, પાટણમાં હરિ અધ્યારું બોલો, અધ્યારું ગુરુ હરિ પદમ બોલો, પદ્મના ભગવાનની જય જય બોલો, પદ્મના ભગવાનની જય જય બોલો, ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો, રાધા રમન હરિ ગોવિંદ બોલો, રામ કબીરની જય જય બોલો, રામ કબીરની જય જય બોલો, રામ રાઘવની જય, શ્યામ સુંદરની જય, બોલો જીવનજી મહારાજની જય જય જય, બોલો જીવનજી મહારાજની જય જય જય. રામ કબીર. રામ કબીર. મહેન્દ્રભાઈ માઇક આ પ્લેટફોર્મ પર હંમેશા સરસ સરસ ભજનો અને ધૂનો લઈને આવતા હતા. થેન્ક યુ સો મચ કુમુદબેન આ ધૂન ગાવા માટે. ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો, રાધા રામન હરિ ગોવિંદ બોલો. અને એવું કહેવાય છે કે કળિયુગમાં નામ ભક્તિથી જ તમે ભવસાગર તરી શકો છો. તો આ રીતે આપણે ભજનો, કીર્તનો, ધૂન, ગરબા જે પણ આપને આવડે, જે પણ આપને પસંદ પડે તે ગઈએ ભગવાનની ભક્તિમાં અને આપણી ભક્તિમાં વધારો કરીએ. થેન્ક યુ સો મચ કુમુદબેન અગેન. નેક્સ્ટ પ્રમીલા માસી, આપનો હેન્ડ રેઝ થયો છે, આવો અને કંઈક સરસ સંભળાવો. રામ કબીર. રામ કબીર તુલસી માનું ભજન લઉં છું. તુલીને ગુણકારી માં, જ્યાં જુઓ ત્યાં તુલસી માં, તને વૈષ્ણવે આંગણે ઉગાડી માં,
જ્યાં જુઓ ત્યાં તુલસીમાં તું ત્રિકમજીને વાલીમાં. જ્યાં જુઓ ત્યાં તુલસીમાં તારી પૂજાથી સુખી ગણા થાય માં. જ્યાં જુઓ ત્યાં તુલસીમાં તું તો વિષ્ણુના નામે વખાણે માં. જ્યાં જુઓ ત્યાં તુલસીમાં તારા મન કાને કંઠમાં ધરાવે માં. જ્યાં જુઓ ત્યાં તુલસીમાં તારા સ્પર્શથી શુદ્ધિ થાય માં. જ્યાં જુઓ ત્યાં તુલસીમાં તારા સેવનથી રોગ દૂર ભાગે માં. જ્યાં જુઓ ત્યાં તુલસીમાં તારી ડાળીએ પાનની સુશોભામાં. જ્યાં જુઓ ત્યાં તુલસીમાં તેની વચ્ચેમાં ઝરણા ઝુમખામાં. જ્યાં જુઓ ત્યાં તુલસીમાં તું તો પ્રભુજીની પટરાણી માં. જ્યાં જુઓ ત્યાં તુલસીમાં તને થાળમાં પધરાવી માં. જ્યાં જુઓ ત્યાં તુલસીમાં તારા વિનાનો થાળ અધૂરો માં. જ્યાં જુઓ ત્યાં તુલસીમાં તને ભક્તજનોએ વખાણ્યામાં. જ્યાં જુઓ ત્યાં તુલસીમાં તું તો વૈષ્ણવને અતિ ગણી વાલીમાં. જ્યાં જુઓ ત્યાં તુલસીમાં તારી સખીઓ કરે રોજ માળામાં. જ્યાં જુઓ ત્યાં તુલસીમાં તું લીલીને ગુણકારીમાં. જ્યાં જુઓ ત્યાં તુલસીમાં. રામ કબીર. રામ કબીર. જીવનજી મહારાજ આપણને જે 4 પદાર્થ આપ્યા હતા એમાંનું એક પદાર્થ તુલસી. સો જેટલું સત્સંગ, રામ નામ, તિલકનું મહત્વ છે એટલું તુલસીનું પણ મહત્વ છે. અને આ ભજનમાં એના વિશે, તુલસીના મહત્વ વિશે કીધું છે. અને તુલસીથી ઘણા ફાયદા આપણને થાય છે, એમાં બતાવ્યા ભજન પ્રમાણે. અને તુલસી પવિત્ર પણ ગણાય છે, એટલે આપણે થાર કે પ્રસાદ લેતા પહેલા એને તુલસી ધરાવીએ છીએ અને પછી લઈએ છીએ. સો થેન્ક યુ સો મચ પ્રમીલા માસી. આ તુલસીનું જે ભજન તમે ગાયું તે એટલે આપણે બોલવું ના જોઈએ કે આ 4 પદાર્થોમાં તુલસીનું પણ મહત્વ છે અને તિલકનું પણ એની રીતે છે જ મહત્વ, પણ તમે આપણે કઈ રીતે એને વાપરીએ છીએ એની પર જાય છે. તો આપણે આ રીતે ભગવાનની ભક્તિ કરતા રહીએ. જીવનજી મહારાજના 4 પદાર્થો છે તેને યાદ કરીને એનો ઉપયોગ કરીએ અને આપણું જીવન ધન્ય બનાવીએ. તો હવે સમય થઈ ગયો છે અને કોઈનો હેન્ડ રેઝ નથી, તો આજનો કાર્યક્રમ આજે અહીંયા સમાપ્ત કરીશું. સાંજે સંધ્યા આરતીમાં મળીશું અને આવતીકાલે ફરીથી પ્રભાતિયામાં. ત્યાં સુધી સર્વ સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર અને ભારતમાં સંધ્યાના રામ કબીર. રામ કબીર. સર્વે સંતોને પ્રભાતના રામ. રામ કબીર.
રામ કબીર રામ કબીર રામ રામ કબીર કબીર સર્વે વનસ્પતિ રામ પ્રાણીઓ કબીર રામ કબીર સર્વેને વંદન નમસ્કાર. રામ કબીર રામ કબીર રામ કબીર રામ કબીર